હું છું એક ધારી પાસે જંગલ વિસ્તારમાં, જ્યાં મસ્ત મજાનું નવું એક રિઝોર્ટ શરૂ થયું છે, જેનું નામ છે ધ લાયન લોજ લક્ઝરી રિટ્રીટ. આજુબાજુ આખી આ દિવાલની પ્રિમાઇસીસ છે ને, ત્યાંથી જંગલ શરૂ થાય છે. ગીરનું જંગલ 1400 કિલોમીટરની ત્રિજ્યામાં છે. ઓકે. અને ધારી છે એ મધ્ય ગીર તરીકે ઓળખાય છે. અને ફરવાના સ્થળની વાત કરીએ તો અહીંથી 1 કલાકની દૂરીમાં દીવ, તુલસીશ્યામ એ બધું તો છે જ, પણ આ જે દિવાલ છે ફોરેસ્ટની એ આવેલું છે આંબરડી સફારી પાર્ક. એટલે તમે તમારા ફેમિલી સાથે ત્યાં સિંહના દર્શન બી કરી જ શકો છો. બાજુમાં આગળ જતા 1 કિલોમીટરના અંતરે ખોડિયારમાંનું મંદિર છે, વોટરફોલ જોવા મળે, ડેમ છે. એટલે 2-3 દિવસ આવો તો તમને એમ થાય કે ભાઈ વાહ, કંઈક નવી જગ્યા આપણે એક્સપ્લોર કરી. હા, અમે સરસ મજાનું એક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં કુદરત અને લક્ઝરિયસ બેયને આપણે મર્જ કરીએ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને જબરજસ્ત એક નવી જગ્યા લઈને આવ્યો છું. અત્યાર સુધી આ જગ્યા બહુ ઓછા લોકો એક્સપ્લોર કરી છે. હું છું એક ધારી પાસે જંગલ વિસ્તારમાં, જ્યાં મસ્ત મજાનું નવું એક રિઝોર્ટ શરૂ થયું છે, જેનું નામ છે ધ લાયન લોજ લક્ઝરી રિટ્રીટ. આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, માત્ર 20 કોટેજ બનાવવામાં આવ્યા છે, જે અલગ અલગ 2 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. સ્વિમિંગ પુલવાળા જકુઝી આપેલા છે, ઓપન ટુ સ્કાય શાવર આપેલા છે, અને એમ કહીને કે અહીંયા નિરાતે તમે શાંતિથી બેસો ને એટલે તમને એમ લાગે કે આપણે કુદરતના ખોળે આવી ગયા છીએ. કેમ કે સાહેબ, આજુબાજુ આખી આ દિવાલની પ્રિમાઇસીસ છે ને, ત્યાંથી જંગલ શરૂ થાય છે. અને જો કોઈને કાંઈ ફંક્શન અહીંયા રાખવું હોય તો એમના માટે પાર્ટી લોન્સ છે, કોન્ફરન્સ મિટિંગ કરવી હોય તો એના માટે હોલ છે. બાકી અંદર એન્ટર થાવ એટલે આ બાજુ રિસેપ્શન એરિયા આવે, રાઈટ સાઈડ મારી આવે રેસ્ટોરન્ટ. અને ફરવાના સ્થળની વાત કરીએ તો અહીંથી 1 કલાકની દૂરીમાં દીવ, તુલસીશ્યામ એ બધું તો છે જ, પણ આ જે દિવાલ છે ફોરેસ્ટની એ આવેલું છે આંબરડી સફારી પાર્ક. એટલે તમે તમારા ફેમિલી સાથે ત્યાં સિંહના દર્શન બી કરી જ શકો છો. અને બાજુમાં આગળ જતા 1 કિલોમીટરના અંતરે ખોડિયારમાંનું મંદિર છે, વોટરફોલ જોવા મળે, ડેમ છે. એટલે 2-3 દિવસ આવો તો તમને એમ થાય કે ભાઈ વાહ, કંઈક નવી જગ્યા આપણે એક્સપ્લોર કરી. હવે વધુ માહિતી આપણે અહીંના ઓનર પાસેથી જાણીશું, પરફેક્ટ એડ્રેસ બી આપણને ભાઈ જણાવશે, અને પછી આખી પ્રિમાઇસીસની હું તમને ટૂર કરાવીશ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજા. સાહેબનું નામ છે શરદભાઈ. અને શરદભાઈ, આ જગ્યા કોઈને આવવું હોય પરફેક્ટ લોકેશન શું કહેવાય? ધારીની બાજુમાં આવેલું ગવર્મેન્ટનું આંબરડી સફારી પાર્ક અંદાજે ધારીથી 5-7 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. ઓકે. સરાઉન્ડિંગ આખા ફોરેસ્ટની વચ્ચે એક જ એવી સરસ મજાની બ્યુટીફુલ જગ્યા અમે બનાવી છે, જે આપ નિહાળો છો. જી. હવે સાહેબ, ઘણાઈને એવો વિચાર આવતો હોય છે કે આ જે જગ્યા છે આ ગીરમાં જ આવે, આ ગીર કહેવાય? ગીરનું જંગલ 1400 કિલોમીટરની ત્રિજ્યામાં છે. ઓકે. અને ધારી છે એ મધ્ય ગીર તરીકે ઓળખાય છે. અને મધ્ય ભાગનું હાટ એટલે આંબરડી સફારી પાર્ક. અને ત્યાં લાયન લોજ એટલે સિંહોનું રહેણાંક, એના નામથી અમે આ ધ લાયન લોજ પ્રોપર્ટીનું નિર્માણ કર્યું. અહીંયા અંદર આવતા વેત જ છે ને એક સરસ મજાનું અહીંયા સ્ટેચ્યુ રાખેલા છે, અને આ કન્ટિન્યુ આ વોટરફોલ ચાલુ જ હોય છે. સાહેબ, આ જગ્યાએ ફેસિલિટીઝમાં શું છે? આપણે કોટેજીસ છે એ કઈ રીતની કઈ કેટેગરીમાં છે? 2 કેટેગરીના કોટેજ અમે ડિઝાઇન કર્યા છે. એક સવાના ગાર્ડન કોટેજ, જેની અંદર પ્રાઇવેટ ઓપન શાવર છે, કોર્ટયાર્ડ છે, અને ફિલિંગ ગાર્ડનની અંદર આપણે સૂતા હોય, એક નેચરનો ટેસ્ટ મળે. બીજી કેટેગરીના અમે રોયલ સફારી કોટેજ ડિઝાઇન કર્યા છે, જેમાં વિશાળ પોતાનો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. કોઈ કપલ આવ્યું અને પ્રાઇવેસી સાથે પોતાના કોટેજમાં જ એમને જો પુલનો આનંદ માણવો હોય પ્રાઇવેસી સાથે, તો કોટેજની અંદર જ જાકુઝી સાથેના સ્વિમિંગ પુલ કર્યા છે. અને એક રોયલ ફિલિંગ સાથેનું સુપર લક્ઝરિયસ કોટેજ અમે બનાવ્યું છે, જ્યાં દુનિયાના લોકો આવી અને ખૂબ પ્રાઇવેસી સાથેનો ફોરેસ્ટનો અને જંગલનો અને પ્રકૃતિનો આનંદ માણશે. અને બીજી એક વસ્તુ મેં નોટિસ કરી છે સાહેબ,
દરેક દરવાજા ઉપર છે ને રૂમ નંબરની સાથે કંઈક નામ લખેલા છે. એની શું હિસ્ટ્રી છે? ગીરનું જંગલ અને પ્રકૃતિ માણવા વર્લ્ડમાંથી લોકો આવે છે ત્યારે અમે દરેક કોટેજને એક ટ્રેડિશન મતલબ નેસડાના નામથી જોડ્યા છે. ઓકે. ગીરનું જંગલ અને જંગલની અંદર વસતી લોકો અને અહીંની શું કલ્ચર છે, નેસડો શું છે, નેસનું કલ્ચર શું છે, અહીંયા આવનારા લોકો ગીરને માણી અને સાથે અહીંની પ્રકૃતિને અને અહીંના કલ્ચરને સમજીને જાય. એના માટે અમે દરેક કોટેજનું નામ એક નેસડાથી જોડ્યું છે. આ બધા નેસ ઇન્ડિવિજ્યુઅલ ગીરના ધારીના સરાઉન્ડિંગ વિસ્તારમાં વસે છે, જે લોકો જંગલની અંદર રહી અને આજના દિવસે પણ લાઇટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર કેવી રીતે પશુપાલન કરી અને પોતાનું ગુજરાન કરે છે. સરસ. હવે સાહેબ છે ને આપણે જરાક વોક કરતા કરતા લોકેશન બીજું બતાવીએ ને બીજી વાર્તા કરીએ. આવો વેલકમ. સાહેબ અહીંયા કોઈ બી રોકાવા માટે આવે તો એને આજુબાજુમાં ક્યાંય ફરવા માટે કયા કયા સ્થળ છે કે જ્યાં મુલાકાત લેવી જોઈએ? અમારી પ્રોપર્ટી માણવાની સાથે સાથે આંબેડી સફારી પાર્કની સિંહની સફારી પણ કરી શકે છે લોકો. ખોડિયાર ડેમ અને ખોડિયારનો વોટરફોલ ખૂબ મનોરમ્ય છે. સાથે માં ખોડિયારની આસ્થાનું કેન્દ્ર ગળધરા ખોડિયાર છે. સાથે જ આજુબાજુના સરાઉન્ડિંગ વિસ્તારમાં તુલસી શ્યામ છે, જમજીરનો ધોધ છે, કનકાઈ બાણેજ છે અને એન્ટી ગ્રેવિટી ફોર્સ જે તુલસી શ્યામ મંદિરની નજીક છે. ખૂબ માણવા જેવું છે. સાથે નેસડા. હું માનું છું કે એક વીક સુધીનું કોઈ પ્લાનિંગ કરે તો ખૂબ આખા ગીરના પ્રકૃતિ અને આજુબાજુના વિસ્તારને માણી શકે એટલી અહીંયા અદ્ભુત કુદરત સાથેના નજારાઓ છે. જી. લગભગ જ બહુ ઓછી એવી જગ્યા હશે જ્યાં આ વિસ્તારમાં ખાસ કરીને આટલું પ્રીમિયમ અને લક્ઝરી રિઝોર્ટ છે. આવો તમને અમારું કોફી ડેક બતાવું, જ્યાં બેઠા બેઠા રોજ સાંજના સમયે આપણે સિંહની ગર્જનાઓ માણી શકીએ છીએ. આવો. ઓકે. ઘણીવાર અવારનવાર સાહેબ કહેતા હોય કે અહીંયા તમને સિંહના દર્શન એમને અહીંયા પાછળ બી થઈ જાય. ઘણીવાર રાતે આપણે એમને નિરાતે બેઠા હોય તો સિંહની ગર્જના તમને અહીંયા સાંભળવા પણ મળે. અને ઓલમોસ્ટ ઘણો સમય સાહેબનો આપણે લઈ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ સમય આપવા બદલ. પછી હવે ધીરે ધીરે અમે પ્રોપર્ટીની મજા માણીએ આગળ. પહેલાં લંચ લઈ લ્યો અને પછી શાંતિથી પ્રોપર્ટી માણો. હા. તમારો ટાઈમ લઈ અને અમારી ધ લાઇન લોજની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ભાઈ જામો પડી ગયો. કેટલી પ્રકારના મોકટેલ્સ છે અને પછી સ્ટાર્ટર્સ બધા શરૂ થયા. આ દેખાતા તમને મંચુરિયન દેખાશે. એકચ્યુઅલમાં છે ને આની અંદર પોટેટો છે. ટેસ્ટ આવે છે, ફ્લેવર જે આવે છે એ ચાઇનીઝ આવે છે, પણ એકથી એક એવા નામ છે, જબરજસ્ત પ્રેઝન્ટેશન છે, ફૂડની ક્વોલિટી એક નંબર છે, જોરદાર. ઓમ જોઈએ ને તો થાઈ ફૂડ છે, ચાઇનીઝ સ્ટાર્ટર્સ બી છે, મેઇન કોર્સમાં પંજાબી ફૂડ બી છે, સ્વીટ બી છે. ઘણી બધી વસ્તુઓ અમે અહીંયા ટ્રાય કરી છે. ક્લાસી ફૂડ છે, એકદમ ક્લાસી. લગભગ બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી તમને જાણવા મળી ગઈ છે. અને ઘણા લોકોને કદાચ વિચાર આવ્યો હોય ભાઈના કપડાં કેમ ફરફર કરે છે. ભાઈ હું 2.5 દિવસથી અહીંયા જ છું અને આજુબાજુમાં ફરવાલાયક જે કાંઈ બી જગ્યા હતી બધી એક્સપ્લોર કરી. બહુ જૂજ જ એવી જગ્યા તમને જોવા મળશે કે જ્યાં નેચરની નજીક હોય, આજુબાજુમાં આટલા ફરવાના સ્થળ હોય, સાથે આ તો છે જ સિંહની ગર્જના. હવે વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો. સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે વધુ માહિતી જાણી શકશો. એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધું છે, છતાં બી કહી દઉં છું. અમરેલી પછી ધારી ગામ આવે, ધારી ગામ પાસે આંબરડી સફારી પાર્ક આવે એની અડોઅડ આ જગ્યા આવેલી છે. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.